કેમ છો દેવરામભાઈ? મોજ જાગ્યો ભાઈ. હા, બહુ ઊંચું કામ કર્યું ભાઈ. આપણે હવે ખુલ્લી એક મેં કે ધારાસભ્ય વિશેષમાં કોઈથી બોલ્યો નતો, સંસદ સભ્યમાં કોઈથી બોલ્યો નતો. આપણે એને ચૂંટણીઓમાં ને એને આપણે બધી મદદ કરી. પણ અટાણે ટાટા કંપનીનો આટલું બધું કેમિકલ છે, દેવપરાની હાલત ખરાબ છે, ઉદ્યોગનગરની હાલત ખરાબ છે, આજુબાજુના ગામડાની હાલત ખરાબ છે. તો આપણે ધારાસભ્ય વિશેષમાં કોઈથી બોલ્યા નતા. આપણે જીપીસીપી ને ટાટા કંપની. પણ ધારાસભ્ય જેવા વ્યક્તિ આવવું કેતા હોય ખરેખરની અંદરમાં, અને એને ઘાટના એને પગલા લેવા પડે, એની બદલીમાં તને આપણે બદનામ કરે છે. બરાબર. તો ખરેખર આ તમે જે કામ બહુ સારું કર્યું. આવો બધો મારા કને વિડીયો આવ્યો નતો. પછી હમણાં સંજયભાઈએ હમણાં ઇન્ટરવ્યુ નું લીધું. કેનું? હા, બબુભાનું. હા, એ આપણા કને આવ્યો વિડીયો હમણાં. બહુ ઊંચું કામ કર્યું, બહુ જોરદાર. ભલે આપણે આપણે કોર્ટ શું, જો કોર્ટ છે ને, કોર્ટ જે કરશે એ કોર્ટ જ કરશે. પણ કોર્ટ તો પછીનો છે. તો આ બધા પ્રતિનિધિ ચૂંટાઈને બેઠા છે, એ બધાનું શું કામ છે? પ્રતિનિધિ અત્યારે એના બધાના કોન્ટ્રાક્ટ હાલે છે, અને આવી ખોટી અફવા ઉડાવે ને આપણે બદનામ કરે છે. પછી હવે એના આક્ષેપ ને બદનામ ને એ તો બધું આમાં ખાતે રહેવાનું. જયારે કોઈ વ્યક્તિ લડવા નીકળે ને, હા છે, ત્યારે સત્ય માણસ જે હોય ને, સાચો માણસ, હા, એને તકલીફ થશે, એને તકલીફ પડે ને, એના માટે કઈક ને કઈક દાગ લગાડવાના પ્રયત્ન બધા કરે. કેમ કે જવાબદારી એની છે, અને એ કામ નથી કરતા. ત્યારે આજે તમે બેઠા છો ને, અને તમને તમારી માટે આક્ષેપ કરે છે, તો તમે એને ખુલ્લી ચેલેન્જ કરો કે સાબિત કરી બતાવો. હા, પણ આપણે એને કહીએ છીએ ને, સાબિતી કરાવો, મને પુરાવા કરો, ફરિયાદ કરો. હા, હું એમ કહું, આજ 2011 થી કરી 16 વર્ષ થયા. 16 વર્ષથી અમારી ખુલ્લી લડત છે. હા, બરાબર. આજે આપણે પબ્લિક માટે, માલધારીઓ માટે, મચ્છીમાર માટે આપણે લડીએ. બરોબર. તો પબ્બા માણેક નહીં ટાટા કંપનીમાં કામ હાલે એવું છે ને? એના બધાના કોન્ટ્રાક્ટ હાલે છે. હવે હું ખુલ્લીને કહું છું. હા, અને આમાં મારા માથે કઈ એક્સિડન્ટ થાય ને કઈ થાય ને, ઈ હવે આમાં તો ધારાસભ્યની જવાબદારી આવે, ટાટા કંપનીની આવે ને પ્રાંત અધિકારીની આવે. બરાબર. ટૂંકમાં જીવનું જોખમ તમને છે એવું છે? જીવનું જોખમ છે. આવા કઈક એવા બનાવ બન્યા છે. અહીંયા ઓખા મંડળની અંદરમાં કઈક બનાવ બન્યા છે. અત્યારે ખુલ્લીને નથી બોલતા, આ કારણ છે ભાઈ. બરાબર. એટલે શું પબુઆ માણેક બધાને દબાવે છે એવું છે? હા, એવું જ હોય ને. આટલું બધું જ આપણે કરતા હોય. આપણે હું તો આપણે પબ્લિક માટે, ખેડૂતો માટે, માલધારીઓ માટે અનેક માનવા અત્યારે ટાટા કંપનીમાં જે થતું હોય ને, અત્યારે ટાટા કંપનીના સાહેબ અહીંયા જતા હતા, તો હું અત્યારે અંજળનો ત્યાગ કરીને અહીંયા બેઠો છું પ્રાંત અધિકારી સામે. પ્રાંત અધિકારી તમારું આંદોલન ચાલુ છે ને? હા, અત્યારે મારો અંજળનો ત્યાગ કરીને. ત્યાં કેટલા દિવસનું તમારે છે, કઈ નક્કી? કઈ નક્કી નથી. કદાચ મરી જાવ ને તો તમામ જવાબદાર આ બધા રહેશે. અને આના પ્રાંત અધિકારી છે, જીપીસીપી છે, ધારાસભ્ય છે, સંસદ છે, આ બધાની જવાબદારી આવે છે. ટૂંકમાં પૂનમબેન, તમે વિડીયો ઉતારવો તો ઉતારી લ્યો. બધા જવાબદાર છે. અત્યારે ઓખા મંડળની જમીન 23 ગામના હું તમને પુરાવા શીખે દેખાડું. મારા ઘરે પુરાવા પડ્યા જ. હું પુરાવા વગર હજી લગન લડ્યો નથી. બરાબર. આ બાબતે તમે તો દિલ્હી રાષ્ટ્રપતિ સુધી રજૂઆત કરી છે ને? બધે રજૂઆત કરી છે મારી. 2011 થી કરીને અત્યારે લગન લડત સખત ચાલુ છે. તે છતાં કાર્યવાહી નથી કરતા. કઈ કાર્યવાહી નથી થતી. કંપનીમાં બધા અત્યારે સંકળાયેલા છે, ટાટા કંપનીમાં. બરાબર. ત્યાં રિપોર્ટ નથી આપતા. 4 મહિનાથી સેમ્પલો લઈ ગયા. દરિયાની અંદરમાં અત્યારે 5-6 કિલોમીટર અત્યારે કેમિકલ ફેલાઈ ગયું. દેવપુરામાં અત્યારે રાતે આવો તમે ઓચિકતા,
એટલે કેટલું ઉડાણ થાય. દેવપરાની હાલત કર, દેવપરા થી સૂચકરાડી, ઉદ્યોગનગર, આમ જુઓ ને તો વાત મૂકી દી. આટલા મલ્હારા તળાવ ની અંદર વચ્ચોવચ્ચ છે, એટલે ખુલ્લે આમ કેમિકલ જાય. બરાબર. તો તમારે અત્યારે પ્રાંત અધિકારીની કચેરીએ અત્યારે તમે ત્યાં બેઠા જ છો કે? અટાણે અંજલનો ત્યાગ કરીને બેઠો હોય 3 દી લગન. કે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી બેસો છો? ના 24 કલાક અહીંયા. ત્યાં 24 કલાક તમે બેઠા છો? 24 કલાક અંજલનો ત્યાગ કરીને અહીંયા બેઠો છું. 9 તારીખથી બેસી ગયો સવારમાં. બરાબર. તો ત્યાં તમને કોઈ મેડિકલ વાળા ડોક્ટર કે કોઈ ચેક કરવા આવે છે? કોઈ કરતા કોઈ આવ્યું નથી, ડોક્ટરે નથી. હવે આ બધા ના આવવા દે ભાઈ, આમાં આવવા ન દે. આમાં છેલ્લે આપણા કાગળિયા જાય, બીજું કઈ ન થાય. આમાં કોઈ પગલાં લેવા નથી. કલેક્ટરે ફોન નથી ઉપાડતો, પ્રાંત નથી ઉપાડતો ફોન, વાત જ નથી કરતો, બાજુમાંથી આયલા જાય. પછી જીપીસીપી ના સાહેબો ને ગાંધીનગર એટલા ફોન કર્યા, એટલા મારા ઘરે બધા પુરાવા છે. પછી જામનગરમાં કેટલા ફોન કર્યા, નથી ઉપાડતા. બરાબર. તો અત્યારે સાંસદ તો બધા મીડિયા વાળાને લઈને દિલ્હી ગયા છે પોતાની વાહવાહી કરાવવા. હા, પણ 9 તારીખનો અહીંયા મારે બેસવાનું હતું તો બધા મીડિયા વાળાને ઉપાડી ગયા. 15 તારીખે મારે યાત્રા શરૂ કરવાની છે, એટલે મીડિયા બધી અહીંયા હોય તો પબ્લિક ને ખબર પડે ને, એવું થયું ને. પબ્લિક ને મને કે પબ્લિક મીડિયા છે ને એક ખરેખર ની અંદરમાં એક ગરીબોનું બેલી છે, પત્રકાર ને મીડિયા. એક અવાજ ઉઠાડે જો આજે એનો મીડિયા સ્થળ ઉપર પહોંચાડે છે. જો ભાઈ આની આટલી તકલીફ છે. આજે મીડિયા વાળા આજે મારી વાત સાંભળો, ખરેખર ની અંદર માં એ ભગવાન છે, ત્રીજી આંખ છે. મીડિયા વાળા છે ને એ ભગવાન છે, પત્રકાર ને મીડિયા અને કોર્ટ. હવે તો આપણે કોર્ટમાં જ હવે કે આપણે હાલવાનું. પ્રાંત અધિકારી, મામલદાર તો તમામ અધિકારીઓ લાગતા વળગતા આવી ગયા. કોઈ એમને અધિકારી સ્થળ ઉપર નથી આવ્યું. પણ તમારે અહીંયા આ ઉપવાસ તમારો પૂરો થાય તો પબુભા માણેકના બંગલે સામે એની ઓફિસની સામે બેસી જાવ. એને કે શું છે ભાઈ, આક્ષેપ કરો છો, સાબિત કરી બતાવો. પ્રદૂષણ એને કે આ થાય છે દરિયામાં, કેમિકલ ઠલવાય છે, બંધ કરાવો. જવાબદારી એની છે ને ભાઈ. હું એ બંગલે મતલબ બેસવાનો છું. હવે મને આજથી આ વિડીયો સાંભળ્યો ને તો આપણે હવે ધારાસભ્યને બંગલે ભાઈ આનું આ છે એ મને પુરવાર કરો. અને બીજા નંબરમાં આ છે જેની જમીન બગડી છે, આજે ખેડવું છે, માલધારીઓ છે, મસીમાર છે, આ દરિયાની અંદરમાં ખુલ્લે આમ કેમિકલ જાય. બરાબર. આપણે એ સાહેબ બેનર છાપાવીને બેસશું આપણે, બીજું હું. બસ આમાં લડવાનું હોય, આમાં ના હું એક સારણના દીકરા તરીકે સત્યની લડત છે ને સત્ય મને દ્વારકાધીશ જરૂર ન્યાય દેવરાવશે. અને 1000 હાથ વાળી નાવડ માથે વેજભાઈ. તો ટૂંકમાં પબ્બા માણેકજી તમારી માટે પૈસા લઈને કહે છે, પૈસા લઈને બેસે છે, પૈસા લઈને આ કામ કરે છે, એ આક્ષેપ સાચા છે કે ખોટા? પણ મને પુરાવો આપે. હું તો એ જ કહું છું, આજ 2011 16 વર્ષથી લડવું. આજ 16 વર્ષની અંદરમાં કોક તો ગયા દેવરામે એના કને લીધા. હા, બરાબર. તો ટૂંકમાં એ આક્ષેપ બિલકુલ ખોટા છે એમ ને? હા, આના કોન્ટ્રાક્ટ બધાના હાલે છે. આજે એના કોન્ટ્રાક્ટ ચાલે. કોન્ટ્રાક્ટર ખુલ્લે આમ કેમિકલ જવા દઈએ. તો એ આ કોન્ટ્રાક્ટર બધા પબ્બા માણેકના જ છે માણસો? પણ એના કોન્ટ્રાક્ટ હાલે છે ને ભાઈ. આજે એના કોન્ટ્રાક્ટ ચાલે છે અંદર. તઈ તો આટલું બધું આપણે કરે છે ને કે કંપનીને આજે અધિકારીઓને બધાને કહે છે ભાઈ આ તમારે આ કેમિકલ જાય છે, આટલી પબ્લિકને નુકસાની થાય છે. આજે ઉદ્યોગનગર છે, સૂચકરાડી છે, દેવપરા છે, ભીમરાણા છે, મીઠાપોટમાં છે, એટલા પથરીના રોગ, એટલા સુવાસ. આજે એટલા મારા કને પુરાવા છે, ડોક્ટરોના પુરાવા છે. હું પુરાવા વગર લડતો નથી. બરાબર. તો ટૂંકમાં હવે ત્યાં કાંઈ પણ કોઈનું જીવ જાય કે જીવ જંતુ ને કા તે તો ત્યાં ટૂંકમાં પબ્બા માણેક ને ફેર નથી પડે એવું તો એવું થયું ને? આમાં ઈ જ ભાઈ, આમાં એને કઈ ફેર નથી પડતો. માણેક પાસેથી જવાબ માંગો. હા, ના 100% માગીએ આપણે. એને ફોન કરીને તમે જવાબ માંગો એમ કે હવે પબ્બા માણેક અમને જવાબ આપો. એમ કે પબ્લિક ની એમ કે સેવા, સુરક્ષા, વ્યવસ્થા, સ્વાસ્થ્ય જાળવવું, જીવજંતુનું સ્વાસ્થ્ય જાળવવું, પર્યાવરણને સાચવવું, આ બધી જવાબદારી તમારી છે કે નહીં? કે તમારું કામ ખાલી કોન્ટ્રાક્ટ નું જ છે અને પૈસા કમાવાનું ને પબ્લિક ને મૂર્ખ બનાવવાનું છે? પૂછો એને, સીધો ફોન કરો. હા, ફોન આપણે પૂછીએ ને. આજે રાજા છે, દ્વારકા નો રાજા છે. જો રાજા રજવાડા વૈયા ગયા, રાજા કોઈ નથી. હવે લોકશાહી છે. મારી વાત સાંભળો, લોકશાહી છે.
હા આટલું પ્રજા મારી જે છે ને એ બધું પ્રજા છે, આ બધા ખાલી પ્રતિનિધિ છે અને આપણા કામ કરવા માટે બેઠા છે. ચંદુભાઈ આવી આટલું જગન કરતો આટલું ધાર્મિક કામ થતું હોય અને આટલા મોટા મોટા ધર્મના કામ કરે છે અને ખરેખરની અંદરમાં આટલા ગરીબોનો કોઈનો ખેડૂતોનો તો માલધારીઓનો કોઈનો અવાજ નથી સાંભળતા, તો આટલા એને મીડિયાના આટલા મીડિયામાં બધામાં જાય. એ બરાબર છે. આ બધું શું છે તમે જાણો છો ને હું જાણું છું, હા પણ સમય પરિવર્તનશીલ છે. હા એ તો હવે દ્વારકાધીશ ને ખબર અને જોગમાયા અને વેજભાઈ માં થઈને અને આવડ માં થઈને ખબર. હવે આમાં જે કરે એ જ સત્ય છે ભાઈ. કાંઈ વાંધો નહીં, હું મારાથી જેટલા બનશે એટલા પ્રયત્નો હું કરીશ ને. આ દરિયામાં જે પ્રદૂષણ ફેલાય છે, કેમિકલ ઠલવે છે, એ બધું વહેલી તકે બંધ થાય એવા પ્રયત્નો અરે કરતો રહીશ. લાખો કરોડો માણસે જોયું છે ચંદુભાઈ, કરોડો લાખો કરોડ. આ ખુલ્લી લડત છે ક્યાં આપણે બાંધી છે, આમાં ખુલ્લી જ લડત કરો 2011 થી. ના એક તમે છે ને અહીંયા હું બધાનું ધ્યાન દોરવું છું, બધાનું ધ્યાન તો દોરવી તો દીધું છે, હજી દોરવું છું. 100% અંજળનો ત્યાગ કરીને અટાણે પ્રાંત અધિકારીની ઓફિસે જ બેઠો છે. આ દરમિયાન તમને કાંઈ પણ થાય તો સાંસદ થી પૂનમબેન માણેક, કલેક્ટર સાહેબ, અધિકારી એ જવાબદાર, જીપીસીપી, હા બધા ઈ લાગતા વળગતા જેટલા છે ને જવાબદાર છે એ બધા ઈ જવાબદારી રહી છે. હું કદાચ મરવું તો જીવું. હા ભલે ભલે, હાલો તો આ તમારું છે ને, આ નોંધ બધા હું અપાવી લઉં. ભલે ભલે ભાઈ, જય માતાજી. હા જય માતા.